ધોરણ 7 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ, કે તમે કેટલા છો. એમાં એક્ટિવિટી 1 છે. એમાંથી આપણે કશું પૂછાતું નથી એટલે જવા દઈશું. જે એક્ટિવિટી આપણે પૂછાય છે એના ઉપર જ ધ્યાન આપીશું. એક્ટિવિટી 1B જુઓ. રીડ ધ પેસેજ, કે નીચેનો ફકરો વાંચો. A boy was sitting at his table near the window, કે એક છોકરો બારી પાસે ટેબલ પર બેઠો હતો. He was doing his homework, તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. ત્યાં વિન્ડો બારીની નજીક ટેબલ ઉપર બેઠો હતો. ત્યાં તેનું હોમવર્ક, તેનું ઘર લેશન, ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ, તેની માતાએ કહ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, કે શું તે તારો નાસ્તો કર્યો. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. ધ બોય સેડ, તે છોકરાએ કહ્યું, નો, ના. મધર કોલ્ડ હિમ, તેની માતાએ તેને બોલાવ્યો. એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ, અને તેનો નાસ્તો આપ્યો. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, જ્યારે તેણે બ્રેકફાસ્ટ નાસ્તો કરવાની શરૂઆત કરી. ધેન પછી અ બેગર કેમ ટુ હિઝ ડોર, એ હજુ નાસ્તાની શરૂઆત કરે છે અને તેટલામાં જ ભિખારી ત્યાં આવે છે. તેના દરવાજે ભિખારી ઊભો હોય છે. હી સેડ, તેણે કહ્યું, પ્લીઝ ગીવ મી અ સમથિંગ ટુ ઈટ, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. એવું કોણે કહ્યું? બેગરે. બેગર એટલે ભિખારી. ત્યાં એની ડોર, તેના દરવાજે આવીને કહે છે કે મહેરબાની કરીને મને થોડું ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર, એ છોકરાએ ભિખારી સામે જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી, તે ભિખારી ખૂબ જ ભૂખ્યો અને ગરીબ દેખાતો હતો. હી ગેવ હિઝ અ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તેથી એ છોકરાએ પોતાનો નાસ્તો એ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ છોકરો પછી સુભાષચંદ્ર બોઝના નામે જાણીતો થયો. નોન એટલે જાણીતો. તો આના મિનિંગ જોઈ લઈએ આપણે. પહેલું છે બોય, BOY, બોય એટલે છોકરો. નિયર, NEAR, નિયર એટલે નજીક. વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. હોમવર્ક, HOMEWORK, હોમવર્ક એટલે ગૃહ કાર્ય. બ્રેકફાસ્ટ, BREAKFAST, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. સર્વ, SERVE, સર્વ એટલે પીરસવું. ટુ સ્ટાર્ટ, TOTOSTART, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. બેગર, BEGGAR,
બેગર એટલે ભિખારી. ડોર DOOR, ડોર એટલે બારણું, દરવાજો. ઈટ EAT, ઈટ એટલે ખાવું. પુઅર POOR, પુઅર એટલે ગરીબ. હંગ્રી HUNGRY, હંગ્રી એટલે ભૂખ્યું. હેપી HAPPY, હેપી એટલે ખુશ. નોન KNOWN, નોન એટલે જાણીતું. તો આને 3 વખત નથી લખવાના, ફક્ત એક જ વાર લખવાના છે. જો પાઠના આગળ જે મિનિંગ આવશે એને 3 વાર લખીશું, બરાબર. આ પેસેજમાં એવા લાગ્યા મને હાર્ડ એટલે મેં તમને લખાવી દીધા. હવે આપણે નીચે પછી સૂચના આપેલી છે કે ખરા કે ખોટા. સાચું વિધાન હોય, ખરું વિધાન હોય ત્યાં સાચાની નિશાની અને ખોટું વિધાન હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. ઉપર ફકરો જોઈ એના આધારિત જ તમારે ખરા ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, કે તેની માતાએ નાસ્તો ભિખારીને આપ્યો હતો. તો ખોટું આવશે, બરાબર. કોને આપ્યો હતો? તેના છોકરાને. નંબર 2, ધ બોય વોઝ સ્ટડિંગ, છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. તો સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, કે નેતાજીએ એનો નાસ્તો ભિખારીને આપી દીધો. સાચું. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ, છોકરાએ કશું ખાધું નહીં. સાચું. તે હજુ ખાવા જ જતો હતો ને ભિખારી આવ્યો. ધ બેગર આસ્ક ફોર સમ મની, કે ભિખારીએ થોડા પૈસા માંગ્યા. ખોટું. ખાવાનું માંગ્યું હતું, બરાબર. એક્ટિવિટી 2 છે. કે સે ધીસ ફ્રેશિસ આફ્ટર યુ ટીચર સે, તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે નીચેના શબ્દ સમૂહ બોલો. હું બોલું એમ તમારે બોલતું જવાનું છે. એટ અ વન બ્લો, ઇન અવર કિંગડમ, અ રીચ રિવાર્ડ, બિહાઇન્ડ અ ટ્રી. બી છે લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ, રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે નીચેના શબ્દ બોલો. હું જે વર્ડ્સ બોલું એમ તમારે બોલતું જવાનું છે. બીટ બીટ, લેટ લેટ, મેટ મેટ, સિટ સિટ, ગેટ ગેટ, ડેટ ડેટ, ડીડ ડીડ, મેટ મેટ, હેડ હેડ, હાઇટ હાઇટ, ફેડ ફેડ, સીટ સેટ. તો આમાં સ્પેલિંગ અલગ પડે છે, ઉચ્ચાર સરખો પડે છે, પરંતુ એનું ગુજરાતી પણ અલગ. ઉચ્ચાર બોલવામાં સરખો પડશે પણ સ્પેલિંગ અને ગુજરાતી અર્થ એનો અલગ પડે છે. આ બીટ એટલે કરડવું અને આ બીટ એટલે મારવું. લેટ LET એટલે પરવાનગી લેવી અને LATE લેટ એટલે મોડું. મેટ MET એટલે મળ્યું અને MAT મેટ એટલે ચટાઈ. સીટ SIT સીટ એટલે બેસવું. SEAT સીટ એટલે બેસવાની જગ્યા. ગેટ GET એટલે મળવું. ગેટ GATE એટલે દરવાજો. ડેડ DEAD ડેડ એટલે મૃત, બરાબર. અને ડેડ DAD ડેડ એટલે પિતા. ડીડ ડીડ એટલે કર્યું. DEED ડીડ એટલે કાર્ય. મેટ MET મીટ એટલે મળ્યું.
MATE મેટ એટલે સાથી, હેડ HEAD હેડ એટલે માથું, અને HAD હેડ એટલે હતું. હીડ HID હીડ એટલે સંતાડ્યું, હીડ HEED હીડ એટલે ધ્યાન આપવું. ફેડ FED ફેડ એટલે ખવડાવ્યું, ફેડ FADE ફેડ એટલે ઝાંખું પડવું. સીટ SET સીટ એટલે ગોઠવ્યું, અને SAT સેટ એટલે બેઠું. હવે એક્ટિવિટી 3 છે, રીડ એન્ડ એન્જોય. આ મેઇન પાર્ટ છે. આમાંથી પ્રશ્નોના જવાબ, ખરા ખોટા, પછી ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા છે, બધું આમાંથી પૂછાતું હોય છે. તો આ પાઠમાં આપણે ધ્યાન આપીશું. પાઠનું નામ છે 7 at 1 blow. એક ઘામાં 7. એક ઘા કર્યો એમાં 7. હવે આનું અર્થ શું થશે તમને એમ થશે. તો એક ઘામાં 7, જે ગોપાલ નામનો હોય છે છોકરો, એક ઘામાં 7 માખીઓને મારી દે છે. બરાબર. એટલે આ પાઠનું નામ છે 7 at 1 blow. એક ઘામાં 7. આપણે પાઠ જોઈએ. Once upon a time there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો, યુવાન છોકરો હતો. He liked jalebies very much. તેને જલેબી ખૂબ જ પસંદ હતી, જલેબી ખૂબ જ ભાવતી હતી. One day એક દિવસ he bought some fresh jalebis. એક દિવસ તે તાજી જલેબી લાવ્યો. ફ્રેશ એટલે તાજી, તાજી જલેબી ખરીદીને લાવ્યો. He put them in a dish. અને તે જલેબી એક થાળીમાં મૂકી. After a while થોડા સમય પછી he saw flies buzzing over the jalebis. થોડા સમય બાદ તેના ઉપર માખી બણબણતી તેણે જોઈ. માખી શું કરતી હતી? તેના ઉપર બણબણતી હતી. એ જલેબીના ઉપર જોઈ. Go away dirty flies. કે ગંદી માખી, અહીંથી ઉડી જાઓ. He shouted but they did not. તેણે બૂમો પાડી, પરંતુ તે ત્યાંથી ખસી નહીં, ત્યાંથી ઉડી નહીં. He killed 7 flies at one blow. તેથી તેણે એક જ ઘામાં 7 માખીને મારી નાખી. He said to himself. અને તેણે મનમાં બોલ્યો, પોતાની જાતને કહ્યું, વાવ, સરસ. 7 at 1 blow. એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું તો ખૂબ જ બહાદુર છું. ફક્ત માખી મારી એક ઘામાં 7, એમાં તેને શું લાગ્યું? હું તો ખૂબ જ બહાદુર કહેવાય કે મેં એક ઘામાં જ 7 માખીને મારી નાખી. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે આવું સાંભળ્યું. હી કોલ હિમ. તેમણે તેને બોલાવ્યો. કોને બોલાવ્યો? તો ગોપાલને બોલાવ્યો રાજાએ. એન્ડ સેડ, અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું ખૂબ જ બહાદુર છોકરો છું. ડીડ યુ રિયલી કિલ 7 at 1 blow. શું તું ખરેખર તે એક ઘામાં 7 માખી મારી છે? ગોપાલ સેડ. ગોપાલ કહે છે, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મારા મહારાજ, મેં એક ઘામાં 7 માખીને મારી છે. ધ કિંગ સેડ. રાજા કહે છે, યુ નો, તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે, એ તને ખબર છે? ધી ટ્રબલ પીપલ. તે લોકોને હેરાન કરે છે. ટ્રબલ એટલે હેરાન કરવું. ધેર ઇઝ અ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ.
તેઓને પકડે કે મારે તેવું કોઈ છે નહીં. આપણા રાજ્યમાં એવું કોઈ નથી કે તે બે રાક્ષસોને પકડે અને મારે. એટલે રાજાએ ગોપાલને બોલાવ્યો હતો. આવું સાંભળ્યું કે તેણે એક ઘામાં 7 માખીને મારી છે, તો રાજા બોલાવે છે અને કહે છે કે તને ખબર છે કે આપણા રાજ્યમાં પણ આવી રીતે 2 ઘાતકી રાક્ષસો છે, જે બધા લોકોને, આપણા રાજ્યના જે લોકો છે એમને હેરાન કરે છે. આપણા રાજ્યમાં એવી કોઈ વ્યક્તિ છે નહીં કે આ બંને રાક્ષસોને પકડે અને મારે. પછીનો પેરેગ્રાફ. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? કે પહેલાં કોઈએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ. રાજા ઉત્તર આપે છે, યસ મની પીપલ ટ્રાઇડ. હા, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો હતો. બટ ધે ફેલ. પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર અ બ્રેવ. તું તો ખૂબ જ બહાદુર છું. યુ કિલ 7 એટ અ ટાઈમ. કે તે તો એક જ ઘામાં 7 માખીને મારી નાખી છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. અને રાક્ષસ તો 2 જ છે. તે તો 7 માખીને મારી છે, પરંતુ આપણા રાજ્યમાં રાક્ષસ તો 2 જ છે. કિલ ધેમ. તેમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવાર્ડ. અને હું તને મોટું ઇનામ આપીશ. જો તું તેમને મારી નાખીશ તો હું તને મોટું ઇનામ આપીશ, એવું રાજા કહે છે. રીચ રિવાર્ડ. RICHREWARD. રીચ રિવાર્ડ એટલે મોટું ઇનામ. ગોપાલ જાણતો હતો, he was not able to catch or kill giant, કે હું રાક્ષસોને પકડવા માટે સક્ષમ નથી. ના તો હું રાક્ષસોને પકડી શકું એમ છું, ના તો તેને મારી શકું એમ છું. ગોપાલ તેવું જાણતો હતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફોર હિમ. પરંતુ રાજા અને લોકોને તેના પાસેથી ઘણી ઊંચી આશાઓ હતી. કેમ એના પાસેથી ઊંચી આશાઓ હતી? કારણ કે ગોપાલે એક ઘામાં જ 7 માખીઓને મારી હતી. તેથી કોઈ એવું રાજ્યમાં હતું નહીં કે રાક્ષસોને પકડીને મારી શકે. તેથી રાજા અને લોકોને તેના પાસેથી ઘણી આશાઓ હતી. He thought for a long time. તેણે ઘણા લાંબા સમય સુધી વિચાર્યું. Then પછી he went out in search of the giant. અને પછી તે રાક્ષસની શોધમાં નીકળી પડ્યો. He wandered here. તે આમ તેમ રખડ્યો. And there. બરાબર, આમ તેમ બધી જગ્યાએ તે રખડ્યો. તેમને શોધવા માટે ભટક્યો. He roamed in mountains and valleys. તે પહાડ અને ખીણ તરફ પણ ગયો. બટ હી ફેલ. પરંતુ નિષ્ફળ ગયો. ત્યાં પણ જાયન્ટ્સ રાક્ષસો હતા નહીં. આફ્ટર સમ ડેઝ. થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તે જંગલમાંથી પસાર થાય છે. ફોરેસ્ટ એટલે જંગલ. થોડો સમય ગયો પછી તે જંગલમાંથી પસાર થયો. કોણ જંગલમાંથી પસાર થયું? તો ગોપાલ. હી સો ધ જાયન્ટ્સ ધેર. પછી ત્યાં જંગલમાં તેણે એ જાયન્ટ્સ રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી. તેઓ ઝાડની નીચે બેઠા હતા. ક્યાં બેઠા હતા? જંગલમાં. ઝાડની નીચે તે રાક્ષસો બેસેલા હતા.
ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ હતો એ ડરી ગયો. પહેલાં તો સ્કેર્ડ એટલે ડરી જવું. એ રાક્ષસોને જોઈને ગોપાલ ડરી જાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલે છે, પોતાની જાતને કહે છે, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી યુઝ. અરે ખરેખર આ રાક્ષસ તો ખૂબ જ વિશાળ છે, ખૂબ જ મોટા છે. જ્યારે તે રાક્ષસોને જોવે છે તો તે મનમાં બોલી ઉઠે છે કે ખરેખર આ રાક્ષસો તો ખૂબ જ વિશાળ વિકરાળ દેખાય છે મને. તેથી તે ડરી જાય છે. ધે લુકડ ક્રુઅલ ટુ. તે ખૂબ જ ઘાતકી લાગે છે. ક્રુઅલ એટલે ઘાતકી. તે ઘાતકી લાગે છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કામ અને ટફ એટલે મુશ્કેલ. ખરેખર આ કામ ખૂબ જ મુશ્કેલ છે. કયા કામને તે મુશ્કેલ કહે છે? તો આ રાક્ષસોને પકડીને મારી નાખવું એ કામ ખૂબ જ મુશ્કેલ છે. કે રાજ્યમાં હજુ સુધી કોઈ એવી વ્યક્તિ નથી કે એ રાક્ષસોને પકડીને મારે. ત્યારે ગોપાલ એ રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ ન હોવા છતાં પણ તે આ કામ હાથમાં લે છે અને તે બધી જગ્યાએ ફરે છે, પરંતુ ક્યાંય મળતા નથી. પછી થોડા દિવસ પછી તે ફોરેસ્ટ જંગલમાં જાય છે. ત્યાં રાક્ષસોને જોવે છે. તે ખૂબ જ ઘાતકી દેખાતા હોય છે. તેથી ગોપાલ ડરી જાય છે અને કહે છે કે ખરેખર આ કામ ખૂબ જ ટફ છે, ખૂબ જ મુશ્કેલ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું તેમ નથી. એવું ગોપાલ કહે છે કે હું તેમની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. તે થોડા સમય સુધી વિચારે છે. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. શું બોલે છે? થોડો સમય ત્યાં વિચારે છે અને પછી બોલે છે, કંઈ નહીં, હું પ્રયત્ન કરીશ. હી થ્રેવ સમ સ્ટોન એટ ધેમ. પછી તેણે તેઓની તરફ પથ્થર ફેંકે છે. શું કરે છે? ત્યાં પથ્થર ફેંકે છે. સ્ટોન એટલે પથ્થર. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. અને પોતાની જાતને ઝાડની પાછળ સંતાડી દે છે. જો તમને ચિત્રમાં દેખાતું હશે, બે ઘાતકી રાક્ષસ છે. આ ગોપાલ છે એ ઝાડની પાછળ સંતાયેલો છે અને જોવે છે ત્યાં કે રાક્ષસો શું કરી રહ્યા છે. તો તે શું કરે છે? થોડા સ્ટોન, થોડા પથ્થરો એ રાક્ષસોની તરફ ફેંકે છે અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ જાય છે. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક ધ અધર. એક રાક્ષસ ઊભો થયો અને બીજા રાક્ષસને પૂછ્યું. જ્યારે આ પથ્થર નાખ્યા ત્યારે એક રાક્ષસ ઊભો થાય છે અને બીજા રાક્ષસને પૂછે છે, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. કે તે મારા તરફ પથ્થર ફેંક્યા? આ જે પથ્થર આવ્યા એ તે ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ. ત્યારે બીજો રાક્ષસ કહે છે, નો આઈ ડીડન્ટ. ના, મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ. તે ફેંક્યા. એમ કરીને બંને લડવા ઝઘડવા લાગે છે. હી શાઉટેડ. તે બૂમો પાડે છે, વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલો જે રાક્ષસ હોય છે એ ઉત્તરમાં કહે છે, જવાબમાં કહે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. કે મેં કંઈ કર્યું નથી, કે મેં તારી તરફ પથ્થર ફેંક્યા નથી.
યુ થ્રેવ ધ સ્ટોન એટ મી, તે મારા તરફ પથ્થર ફેંક્યો. દે બિગેન ટુ ફાઇટ, આમ બંને ઝઘડવા લાગે છે. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર, તે એટલા ઉગ્રતાથી, ફિયર્સલી એટલે ઉગ્રતાથી, તે એટલા ઉગ્રતાથી ઝઘડે છે કે એકબીજાને મારી નાખે છે. ગોપાલ કશું કરતો નથી, ફક્ત એક ત્યાં પાછળ રહીને યુક્તિ સૂઝે છે. અને એ કેવી યુક્તિ હોય છે કે ફક્ત ત્યાં પાછળ રહીને તે પથ્થર ફેંકે છે. એ પથ્થર ફેંકે છે તો એક જાયન્ટ, એક રાક્ષસ ઊભો થાય છે અને બીજા રાક્ષસને કહે છે કે શું તે મારી તરફ પથ્થર ફેંક્યા? તો બીજો રાક્ષસ એને ઉત્તરમાં કહે છે કે ના, મેં તો નથી ફેંક્યા, પણ તે મારી તરફ ફેંક્યા. આમ કરીને બંને ખૂબ જ ઝઘડે છે અને એકબીજાને એટલું બધું બોલે છે કે બંને ફાઇટ શરૂ કરે છે, લડવાનું શરૂ કરે છે અને એટલા ઉગ્રતાથી ઝઘડે છે કે બંને એકબીજાને મારી નાખે છે. તો આ રીતે આ યુક્તિથી ગોપાલે બંને રાક્ષસને કશું કર્યું નહીં, છતાં બંને રાક્ષસ એકબીજાને જ મારી નાખ્યા. બરાબર. તો હવે આપણે આના મિનિંગ રહેશે એ નેક્સ્ટ પીરિયડમાં લખાવી દઈશું. મિનિંગ, આન્સર ધ ક્વેશ્ચન્સ આ પાઠના આધારિત છે એ. બરાબર, એ પૂરું કરી દઈશું. તો તમારે હોમ લર્નિંગમાં શું કરવાનું છે? તો પેજ નંબર 50 એના ઉપર એક્ટિવિટી 1B આનું ભાષાંતર લખવાનું છે. પછી આ ખરા ખોટા એ લખવાના. મિનિંગ તો મેં લખાવી દીધા છે, એને ફક્ત યાદ કરવાના છે. એક્ટિવિટી 2A ખાલી જોઈને શબ્દ સમૂહ લખવાના છે. બી લખવાના છે જોઈને, બસ એટલું લખવાનું છે. અને આ એકવાર ભાષાંતર જોઈ જોજો. નેક્સ્ટ ટાઈમ ખાલી મિનિંગ લખાવી દઈશું અને જે એના પ્રશ્નના જવાબ હશે એક્ટિવિટી પૂરી કરી દઈશું.